નમસ્કાર. આજે આપણે મગજ અને ધ્યાન વચ્ચેના અદ્ભુત સંબંધને સમજવા માટે એક સફર પર નીકળવાના છીએ. આપણે એ વિજ્ઞાનમાં ઊંડા ઉતરીશું જે આપણને શીખવે છે કે આપણા વિચારો પર કાબૂ મેળવવો કેવી રીતે શક્ય છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે એવું લાગ્યું છે કે મગજની અંદર કોઈ સતત બોલતું રહે છે? એક એવો અવાજ જે ક્યારેક ભૂતકાળમાં લઈ જાય છે તો ક્યારેક ભવિષ્યની ચિંતા કરાવે છે. એક અવાજ જે ક્યારે શાંત થતો જ નથી. આ કોઈ મનની ઉપચાવેલી વાત નથી. એની પાછળ એક પાક્કું વૈજ્ઞાનિક કારણ છે. આપણા મગજમાં એક આખું નેટવર્ક છે જે આ સતત ચાલતી આંતરિક વાતચીત માટે જવાબદાર છે. અને આજે આપણે એના જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો આપણા મનની આ બધી ઉથલપાથલ પાછળનું વિજ્ઞાન શું છે? જવાબ છે ડિફોલ્ટ મોડ નેટવર્ક, જેને ટૂંકમાં DMN કહેવાય છે. આ જ એ નેટવર્ક છે જે આપણા મનમાં સતત વિચારોનો શોરબકોર મચાવે છે. તો આ ડિફોલ્ટ મોડ નેટવર્ક એટલે કે DMN છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એ આપણા મગજની ઓટો પાયલટ સિસ્ટમ છે. ખબર છે, જ્યારે આપણે કોઈ કામમાં ધ્યાન નથી આપતા ત્યારે આપણું મગજ બંધ નથી થઈ જતું. એ તો બસ આ DMN મોડમાં જ જતું રહે છે. અને આ ઓટો પાયલટ મોડમાં મગજ કરે છે શું? અરે એ જ બધું જે આપણને સતત પરેશાન કરે છે. ભૂતકાળમાં ડૂબકી લગાવવી, ભવિષ્યની ચિંતાઓ કરવી, દિવા સ્વપ્નમાં ખોવાઈ જવું, અને સૌથી અગત્યનું, એ આપણા મનમાં એક આખી વાર્તા બનાવે છે. મારા વિશે, મારા જીવન વિશે, લોકો શું વિચારશે એના વિશે. જુઓ, આમ તો DMN જરૂરી છે, પણ પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે આ ઓટો પાયલટ સિસ્ટમ જામ થઈ જાય. મતલબ કે એ ઓવરટાઈમ કામ કરવા લાગે. અને જ્યારે આવું થાય છે ત્યારે જ શરૂ થાય છે સતત ચાલતા નકારાત્મક વિચારોનો ખેલ. અને એ સીધું જ આપણને લઈ જાય છે ચિંતા અને તણાવની ખીણમાં. તો સવાલ એ છે કે આ જામ થયેલી ઓટો પાયલટ સિસ્ટમનો કોઈ ઇલાજ છે? હા, બિલકુલ છે. અને એનું નામ છે ધ્યાન. ધ્યાન જે ખરેખર આપણા મગજને એમ કહીએ કે રીપ્રોગ્રામ કરે છે. અને આ કામમાં હીરો છે મગજનો બીજો એક ભાગ, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કે PFC. આ છે આપણા મગજનું એક્ઝિક્યુટિવ કંટ્રોલ સેન્ટર. એમ સમજો કે આ આપણા મગજનો CEO છે. તર્ક કરવો, સાચા ખોટાનો નિર્ણય લેવો અને સૌથી જરૂરી, આપણી લાગણીઓને કાબૂમાં રાખવી, આ બધું જ એનું કામ છે. એ જ છે જે પેલા DMN નામના વાચા કર્મચારી પર લગામ લગાવે છે. અહીં જે તફાવત છે એ જ આખી રમત છે. જુઓ, એક બાજુ છે અશાંત મન. અહીં DMN ચીસો પાડી રહ્યું છે અને PFC એટલે કે આપણો CEO નબળો પડી ગયો છે. પરિણામ, આપણો ભય કેન્દ્ર એટલે કે એમિગડાલા જરાક અમથા અવાજ પર પણ ભડકી ઉઠે છે. પણ ધ્યાન પછીનું ચિત્ર જુઓ. DMN શાંત થઈ ગયું છે, PFC હવે કંટ્રોલમાં છે અને એમિગડાલા એકદમ શાંત છે. આ બધી વૈજ્ઞાનિક વાતો કદાચ થોડી અઘરી લાગે. ચલો આને એકદમ સરળ રીતે સમજીએ એક દર્દીની સાચી વાર્તા દ્વારા, જેણે ચિંતાથી શાંતિ સુધીની સફર કરી. ડૉક્ટર, મારું મન ક્યારે અટકતું જ નથી. આખે ક્યારેય એક વાક્ય નથી. આ એ લાખો લોકોની વેદના છે જેમનું મન સતત ભાગતું રહે છે, ક્યારેય આરામ નથી કરતું. આ છે એક અતિ સક્રિય DMN સાથે જીવવાનો રોજિંદો અનુભવ. અને એમના લક્ષણો શું હતા? વિચારો, એવા વિચારો જે ક્યારેય બંધ જ નહોતા થતા. છાતીમાં એક અજીબ પ્રકારનું દબાણ, ઊંઘ તો જાણે ગાયબ જ થઈ ગઈ હતી. અને નાની નાની વાતમાં પણ મન સીધું સૌથી ખરાબ પરિણામ વિશે વિચારવા લાગતું. આ બધું જ એમના મગજમાં DMN અને એમિગડાલાના તોફાનનું પરિણામ હતું. પણ પછી એમણે ધ્યાનની યાત્રા શરૂ કરી. અને હા, શરૂઆત સહેલી નહોતી. ધ્યાન કરવા બેસતા તો વિચારો જાણે બમણા જોરથી હુમલો કરતા. પણ થોડા અઠવાડિયા પછી એક જાદુઈ ક્ષણ આવી. એમને સમજાયું, વિચારો તો હજી પણ આવે છે, પણ હવે એ મારા પર રાજ નથી કરતા. આ એ ક્ષણ હતી જ્યારે એમનો PFC મજબૂત થવા લાગ્યો હતો. અને 3 મહિનામાં તો મગજે ગભરાટમાં રિએક્ટ કરવાનું જ બંધ કરી દીધું. આ બદલાવ કેટલો મોટો હતો એનું એક ઉદાહરણ જુઓ. ધ્યાન પહેલાં જો બોસનો મેસેજ આવે કે આપણે વાત કરવી પડશે તો મનમાં તરત જ સાયરન વાગે, ગઈ નોકરી, હૃદયના ધબકારા વધી જાય. પણ ધ્યાન પછી એ જ મેસેજ અને મનમાં વિચાર આવે છે, ઓકે, ચાલો સાંભળીએ કે શું વાત છે. ગભરાટની જગ્યાએ શાંતિ અને ધીરજ આવી ગઈ. જોયું, સ્થિતિ એ જ છે પણ પ્રતિક્રિયા આખી બદલાઈ ગઈ. તો આ આખી વાત પરથી, આખી સફર પરથી આપણે શીખ્યા શું? ચાલો વિચારો પર કાબૂ મેળવવા પાછળના વિજ્ઞાનનો સાર સમજી લઈએ.
એકદમ સાદી ભાષામાં કહીએ તો ધ્યાને મગજની સર્કિટ જ બદલી નાખી. એણે 3 મુખ્ય કામ કર્યા. પહેલા, સતત બકબક કરતા ડીએમએનને શાંત પાડ્યો. આપણા તાર્કિક સીઈઓ એટલે કે પીએફસી ને મજબૂત બનાવ્યો અને ભયના એલાર્મ એટલે કે એમિગડાલાની ઓવરરિએક્ટ કરવાની આદત છોડાવી. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ ન્યુરોસાયન્સ છે. અને આ આખા વિશ્લેષણનો સૌથી શક્તિશાળી સંદેશ આ છે: આપણું મગજ એક વિચાર બનાવવાનું મશીન છે. એ સારા ખરાબ દરેક પ્રકારના વિચારો બનાવશે, પણ એનો મતલબ એ નથી કે આપણે દરેક વિચારને માની લેવાનો અને એના ગુલામ બની જવાનું. ધ્યાન આપણને એ કળા શીખવે છે, વિચાર અને તેના પરની આપણી પ્રતિક્રિયા વચ્ચે એક નાનકડી જગ્યા બનાવવાની કળા. તો અંતમાં એટલું જ કહેવાનું કે ધ્યાન એ કોઈ રહસ્યમય કે આધ્યાત્મિક ક્રિયા માત્ર નથી. એ તો વિજ્ઞાનની પ્રત્યક્ષ અનુભૂતિ છે, એક એવી પ્રેક્ટિસ જે ખરેખર આપણા મગજના હાર્ડવેર અને સોફ્ટવેરને બદલી શકે છે, એક એવી ચાવી જે આપણને આપણા પોતાના મનના માલિક બનવાની શક્તિ આપે છે.